દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। શ્રી સોમવંશી સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત દ્વારા ધોરણ 10 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં વસતા શ્રી સોમવંશી સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ દ્વારા વારંવાર સમાજના લોકો એક થવા અને જાગૃત થવા માટે કોઈને કોઈ એક્ટિવિટી કરાતી હોય છે। તેવી જ રીતે આજે 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે ધોરણ 10 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન શ્રી સહસ્ત્રાર્જુન હોલ ઓમસાઈ જલારામ નગર ઉધના સુરત ખાતે કરવામાં આવ્યું હતું। જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર હિરણભાઈ મહેતાએ હાજરી આપી SSK સમાજના ધોરણ 10 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે માર્ગદર્શન આપ્યું હતું। જેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। આ સેમિનારમાં ઉત્સાહભેર લાભ લીધો હતો। સાથે સાથે SSK સમાજ દ્વારા સમાજના દરેક કાર્યમાં યોગદાન આપનારા તમામ સભ્યોનું પણ SSK સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર હિરેન મહેતા પ્રોફેશનલી સ્કૂલમાં ટીચર છું, 11-12 કોમર્સમાં પીપળીવાલા સ્કૂલ, અને છેલ્લા 23 વર્ષથી આ લાઈનમાં છું અને 23 વર્ષથી કેરિયર ગાઈડન્સના પ્રોગ્રામ અને કાઉન્સિલિંગ સેશન કરું છું। કારણ કે સમાજમાં આવ્યા પછી મેં જાણ્યું કે વિદ્યાર્થીઓની મૂંઝવણ બહુ હોય છે, એના કરતાં પેરેન્ટ્સની પણ મૂંઝવણ બહુ હોય છે કે શું કરવું। કારણ કે અત્યારે એટલા બધા કેરિયર ઓપ્શન આવી ગયા છે કે શું કરવું કે ન કરવી મીઠી મૂંઝવણ વધી ગઈ છે। તો કેરિયર ગાઈડન્સનો સેમિનાર, કેરિયર ગાઈડન્સ અને કાઉન્સલિંગ સેશન્સ જ્યારે પણ મને બોલાવવામાં આવે ત્યારે ઓલવેઝ હું રેડી હોઉં છું કે જેથી આ કેરિયર ગાઈડન્સનો પ્રચાર અને પ્રસાર થાય, વિદ્યાર્થીઓ અને વાલીઓને કંઈક નવું જાણવા મળે। આજે કઈ જગ્યા પર આજે મને સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ ઉધના દ્વારા મને આમંત્રિત કરવામાં આવ્યા હતા। એની કલ્યાણ કમિટીએ સંપર્ક કર્યો હતો અને ગણેશભાઈ અને એમની આખી ટીમે મને મહિના પહેલાંથી તૈયારી કરવાનું કીધું કે આપણે કેવી રીતે પ્રોગ્રામ ગોઠવીએ। એમણે એમને આપણી રૂપરેખા બતાવી, એમાં અમે ચર્ચા કરી અને કેવી રીતે આને વધુ લોકો સુધી પહોંચાડી શકીએ, કયા લોકોને બોલાવી શકીએ અને એનાથી કોને બેનિફિટ થશે એની બધી ચર્ચા કરીને આજના 14 એપ્રિલે સૌથી સારા દિવસે આંબેડકર જયંતિના દિવસે આ પ્રોગ્રામ રાખવાનું નક્કી કર્યું। કેટલા છોકરાઓ કેટલા સ્ટુડન્ટો તમારા સાથે જોડાયા હતા, સેવાનો લાભ લેવા? રજિસ્ટ્રેશન જે થયું અને અંદાજિત લગભગ 250થી વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓ આવ્યા, એ બહુ જ સુખદ આશ્ચર્ય કહેવાય। સારી રીતે કે આજના રવિવારમાં આટલી ગરમીના સમયમાં પણ જે રવિવારે લગભગ બધા આરામના સમયમાં હોય પણ છતાંય 9:30-10 બધા આવી ગયા અને અત્યારે 1:30 વાગ્યા સુધી સ્ટુડન્ટ અને વાલીઓ રહ્યા। એ જ બતાવે છે કે આજકાલ વિદ્યાર્થીઓને કેટલી જાણકારીની જરૂર છે એ આજે દર્શાવ્યું। વાલીઓ અને સ્ટુડન્ટોને શું જાણકારી આપવાની? વાલીઓને ખાસ કહીશ, વિદ્યાર્થીઓ કરતાં વાલીઓને ખાસ કરીને જાણકારી આપવાની છે કે 10મા અને 12માનું જે બોર્ડ હોય છે ને એનું તમે ડર નહીં બતાડો, સમાજ શું કહે છે ચિંતા નહીં કરો। અત્યારે બોર્ડની જે પેટર્ન છે 10મા અને 12માની એટલી સરળ બનાવી લીધી છે કે હવે નાપાસ થવું લગભગ અઘરું છે। વાલીઓને મારે ખાસ કહેવાનું છે કે બિનજરૂરી પ્રેશર ના કરે, બાળકને જે મન થતું એ કરવા દે 12મા ધોરણ સુધી। કારણ કે અત્યારના જે પણ ઇમ્પોર્ટન્ટ છે 12મું ધોરણ છે ત્યાં સુધી
સુધી અને એની કળાની જે રસ હોય એમાં આગળ વધવા મદદરૂપ થાવ, ભણવાનું પ્રેશર ન કરો. જે આખું નામ કઈ જગ્યા છે અને શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? મારું નામ ગણેશ પુરાલે. એટલે માર્ગદર્શનનો સેમિનાર હતો જે અમે એસએસકે સમાજ ક્ષત્રિય સમાજના સમાજ હોલમાં આયોજન કર્યું ઉત્થાન. કયા પ્રકારનું આયોજન કરવામાં આ સેમિનાર એકચ્યુઅલી સાક્ષરતાનો વધારવા વધારવા માટે કરવામાં આવ્યો છે. આજના યુગમાં છોકરાઓ ભણવા તરફ પ્રેરાય એ અમારો ઉદ્દેશ્ય છે. એ ખ્યાલ હતી સાક્ષરતા માટે. અને આમાં કયા વિભાગના છોકરાઓ કે સ્ટુડન્ટ શું કરે છે? આ સેમિનાર ખરેખર તો 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે છે, પણ અમે સમાજના દરેક વિદ્યાર્થી કવર કર્યા, વાલીઓને કવર કર્યા, જેથી કરીને આ જ્ઞાન બધાને મળે. અને આમાં કેટલા વિદ્યાર્થીઓ તમારે જોડાયા હતા? આજે તમને કહું તો લગભગ 250 થી 300 વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે આ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં મુખ્ય કોઈ અતિથિ વિશેષ કોઈ જાણકારી? આ કાર્યક્રમમાં અમે ડૉક્ટર શ્રી વિપિન મહેતાને બોલાવેલા. વિપિન મહેતાને એ બહુ સૂક્ષ્મ જ્ઞાન ધરાવે છે કેરિયર માર્ગદર્શન વિશે. આજના મુખ્ય મહેમાનો સમાજના વડીલો હતા, માજી અધ્યક્ષ હતા અને મહિલા મંડળ જેવા પંદરના પ્રમુખો. વાલીઓ અને સ્ટુડન્ટોને શું માહિતી આપવામાં આવે? વાલીઓને સ્ટુડન્ટને એ માહિતી આપવા માગું છું કે ભાઈ તમે તમારા દીકરો કે દીકરો એમને ભણાવો, એમને ભણવા માટે પ્રોત્સાહન આપો. એક વાત એડ કરીશ કે આ મુખ્ય મહેમાન તરીકે આજે અમે કંઈક અલગ કર્યું છે. અમે અમારા સમાજના શિક્ષણને લગતા મહાનુભાવોને એઝ ચેમ્પિયન બોલાવેલા અને શિક્ષણ ક્ષેત્રે ખ્યાતિ મેળવેલ બાળકોને એઝ સ્પેશિયલ મહેમાન, વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરેલા, જેથી કરીને એમનું જીવન, એમના સફળતા જોઈને આપણા બાળકો પ્રેરાય. આજે મેં કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરેલું હતું, જે આપણા સમાજની એસએસસી સમાજની ગાડી રાખવામાં આવી. કયા પ્રકારનો કાર્યક્રમ આપવામાં ધોરણ 12 કે ધોરણ 12, 10 અને 12 પછી બાળકો કઈ ફિલ્ડમાં આગળ વધી શકે છે એને માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો. કેટલા સ્ટુડન્ટો તમારે જોડાયા? આજે અમારા કાર્યક્રમમાં 200 થી 250 સ્ટુડન્ટ અને વાલીઓ કાર્યક્રમમાં જોડાયા હતા, જેઓને માર્ગદર્શન વિશે ખૂબ સારી અને સરસ જાણકારી હતી. વાલીઓ અને સ્ટુડન્ટોને શું માહિતી આપવામાં આવે? વાલીઓ અને સ્ટુડન્ટોને હું એમ જ કહીશ કે પહેલાં પોતાનું ધ્યેય નક્કી કરો, ત્યાર પછી પોતાના બાળકને કઈ ફિલ્ડમાં જવું છે તેના વિશે કાર્ય કરો. મારું નામ રાજેશ વિજય છે અને હું સભ્ય છું અને આ કાર્યક્રમ કેરિયર માર્ગદર્શનનો હતો અને સમાજ માટે લગભગ 300 થી 400 વિદ્યાર્થી જોડાયા. કઈ જગ્યા આ સોમવંશીય ક્ષત્રિય સમાજ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમારી કમિટીનું નામ કલ્યાણ કમિટી છે અને આ પર્ટિક્યુલર શ્રી ક્ષત્રિય સોમવંશીય સમાજ વાડી છે, વાડીમાં રાખવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો? આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો સાક્ષરતા વિશે કે સમાજના બાળકો છે એ વધુને વધુ સાક્ષર થાય તો ભણીને આગળ વધે. તો આજે તમને શું લાગે છે કે વાલીઓને એના વિશે શું લાગે છે? વાલીઓને ખરેખર બહુ પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો છે અને વાલીઓને પણ આનાથી શીખવા મળશે, જાણવા મળશે કે ધોરણ 12 અને 10 સુધી કયા કોર્સ કરવો જોઈએ, કઈ દિશામાં જવું જોઈએ. કયા કયા ધોરણના છોકરાઓ એમ તો આમાં 1 થી 12 બધા ભાગ લે છે, એટલે મુખ્યતઃ 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ વધારે ભાગ લીધો. અને જાણકારી આપવા માટે મુખ્ય મહેમાન તરીકે આવ્યો? જાણકારી આપવા માટે અમારા મુખ્ય મહેમાન ડૉક્ટર નીરજ મહેતા જે અમે આમંત્રિત કરેલા. સુરત સમસ્ત આંબેડકરી સમાજ દ્વારા લોક કલ્યાણ બુદ્ધ વિહાર ભટાર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રેલી યોજાઈ. 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પૂરા ભારતભરમાં વિશ્વ વિભૂતિ માનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ પૂરા ભારતભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સુરતના ભટાર ખાતે બુદ્ધ વિહારથી ભવ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની રેલી નીકળી હતી, જેમાં સમસ્ત આંબેડકરી સમાજના લોકો, મહિલા સહિત હજારોની સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈને બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. જે સમગ્ર આયોજન યુવા સામાજિક આગેવાન કુણાલ સોનવણેની આગેવાનીમાં દિવસભર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. દર 14મી એપ્રિલે બાબા સાહેબનું જે જન્મોત્સવ છે એ ધૂમધામથી દુનિયાના 152 દેશોમાં મનાવવામાં આવે છે. એ જ પ્રકારે ગુજરાતના સુરત શહેરમાં પણ એ ભીમમય વાતાવરણ બની ગયું છે. આજે 133મી જન્મજયંતિ નિમિત્તે ભટારથી
સંપૂર્ણ આંબેડકરી સમાજે એક બાઇક રેલીનું આયોજન કરીને બાબા સાહેબને અભિવાદન કરવા રિંગ રોડ જશે. કેટલા લોકો જોડાયા છે આખી રેલીમાં? આ તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં મહિલાઓ અને પુરુષ જોડાયા છે. આગળ જેવી રીતે રૂટ પ્રમાણે જતા રહીશું એ પ્રમાણે લોકો જોડતા રહેશે. કઈ પ્રકારનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે લોકો? અત્યારે જે મહારાષ્ટ્રથી અમૃત ગાયકવાડ કરીને બાલ કલાકાર જે બાબા સાહેબનું એક સિરિયલમાં કામ કરેલું હતું, એ કલાકારને જોવા માટે પણ બહુ સંખ્યામાં લોકો આવ્યા છે અને બાબા સાહેબને અભિવાદન કરવા માટે પણ લોકો જોડાઈ રહ્યા છે. લોકોને શું મેસેજ આપશો? મારો એક જ મેસેજ છે કે વ્યસન મુક્ત રહો અને સમાજનું જે પ્રગતિ થાય, પ્રગતિમાં સાથ સહયોગ કરો અને જે નિર્વ્યસની જ હોય એ સમાજમાં આગળ વધી શકે છે. જેને શિક્ષા ઉપર બાબા સાહેબે ધ્યાન આપવાનું કીધું, અમારા સમાજમાં અમુક લોકો શિક્ષા ઉપર ધ્યાન નથી આપતા અને બીજી બધી પ્રવૃત્તિઓમાં ધ્યાન આપે છે. જે દિવસે સંપૂર્ણ સમાજ શિક્ષા ઉપર ધ્યાન આપશે ત્યારે કોઈનો સહારાની લેવાની જરૂર પડશે નહીં. 27 જેટલા ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી પારગી ગેંગ રતલામથી ઝડપાઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાજ્ય ધાડ ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી મધ્યપ્રદેશની ચડ્ડી બનિયાનધારી ગેંગનો 27 ગુનામાં નાસ્તો ફરતા આરોપી દેવા ઉર્ફે કાળા સુરેશ ઉર્ફે રૂપા સોલંકીને મધ્યપ્રદેશના રતલામથી ઝડપી પાડ્યો હતો. મહત્વનું છે કે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી વર્ષ 2021માં પોતાના સાસુ સસરા પત્ની અને અન્ય કુટુંબી સગાવાળાઓ તથા પોતાના સમાજના 20 થી 25 માણસો સાથે સુરત શહેરમાં મેળામાં ફુગ્ગા વેચાણ કરવા તથા આજુબાજુના વિસ્તારમાં ફરીને રમકડા વેચાણ કરી અમરોલી ઓવરબ્રિજ નીચે પડાવો નાખીને બધા રહેતા હતા. તે દરમિયાન પોતે સસરા દિનેશ બંનેસિંગ પારઘી તથા નંદુ કનૈયા પારઘી અને અન્ય સાગીરતો સાથે મળી સવારના સમયે ફુગ્ગા તથા ખીલોના વેચી રાત્રિ દરમિયાન સુરત શહેરના અમરોલી તથા કતારગામ, ઉત્તરાયણ તથા જહાંગીરપુરા, કાપોદ્રા, સરથાણા, ચોકબજાર, ઉમરા અને ખટોદરા તેમજ અનેક જગ્યા ઘરફોડ ચોરી કરી હતી. પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને નિર્ણય. રેલવે સુરત, બ્રહ્મપુર, ઉધના, માલદા ટાઉન અને મુંબઈ વારાણસી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે. મોટાભાગની સ્કૂલોમાં વેકેશન શરૂ થઈ ગયા છે ત્યારે સુરતમાં વસતા લાખો પરપ્રાંતિયો તેમના વતન જતા હોય છે. વધારાના પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને લાભ થાય તે માટે સુરત, બ્રહ્મપુર, ઉધના, માલદા ટાઉન અને મુંબઈ વારાણસી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાવાળા લોકો ભેગા થયા. ખૂબ અફરાતફરી થઈ હતી. એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા. કોઈ ધક્કામુક્કી પણ થઈ. કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી. એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે. મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે એ લગભગ 6 વધારાની ટ્રેનો દોડાવી છે. એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ. આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું અને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે. એટલા માટે યુપી, બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે. પોતે પહેલાં ટિકિટ લઈને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે. જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મતલબ થઈ રહ્યા છે. સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે. આપના માધ્યમથી મારે સુરત, ઉધના, પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માગે છે એમને મોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે. હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપણા માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. રેલવે તંત્રનો પણ આભાર માનું છું. ધન્યવાદ.
સુરતના મોટા વરાછાની યુવતીને લોન માટે બોલાવી રત્ન કલાકારે દુષ્કર્મ આચર્યું. તાંત્રિક પાસે ગઈ તો 2.53 લાખ પડાવ્યા. મોટા વરાછાની યુવતીને બ્લેકમેલિંગ કરી રત્ન કલાકારે વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટેલ અને કામરેજની નેક્ષા હોટલમાં જઈ રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. યુવતી આરોપીના ચુગલમાંથી બહાર નીકળવા તાંત્રિક પાસે વિધિ કરાવવામાં 2.53 લાખ ગુમાવ્યા છે. ઉત્તરાયણ પોલીસે છટકું ગોઠવી યુવકને પકડી પાડ્યો હતો. બેંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં યુવતી નોકરી કરતી હતી. તે વખતે આરોપીને લોન માટે કોલ કર્યો હતો. આરોપીએ ડોક્યુમેન્ટો લેવા બોલાવી હતી. મિત્ર બનાવી આરોપીએ યુવતીને કહ્યું કે આટલા પગારમાં નોકરી કરે છે, હું તને બીજી સારા પગારની નોકરી આપીશ કહેતા યુવતીએ આરોપીને પાર્લે પોઈન્ટ મળવા ગઈ હતી. યુવકે ત્યાંથી તેને વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટલમાં લઈ ગયો હતો, જ્યાં યુવતી પર રેપ કર્યો હતો. સુરતના બમરોલીમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં બ્લાસ્ટથી એક વ્યક્તિનું મોત. સુરતના બમરોલી વિસ્તારમાં મહારાજ પ્રોસેસિંગ ફેક્ટરીમાં રાત્રિના સમયે આગ લાગી હતી. માહિતી મુજબ ટેન્કર ઓઇલથી ભરેલું હતું. એકાએક આગ લાગતા ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. આગ ફાટી નીકળતા ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને લશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફેક્ટરીમાં લાગેલી આગનું શમન કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ફેક્ટરીમાં રહેલ અન્ય શ્રમિકોના નિવેદન પણ નોંધ્યા હતા. કોની બેદરકારીથી આ ઘટના બની તે સમગ્ર વાતને લઈ તપાસ હાથ ધરી છે. હાલ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સુરતના વોટર પાર્કમાં સામાજિક તત્વોની ધમાચકડી. એકવા મેઝિકાના પ્રતિબંધિત વિસ્તારમાં નારા લગાવતા યુવકને અટકાવતા બેને માર માર્યો. પોલીસના ધાડે ધાડા ઉતર્યા. તોફાનીઓની અટકાયત પછી 15 લોકોના ટોળાએ મોડી સાંજે પોલીસ સ્ટેશનને પણ માથે લીધું. સિક્યુરિટી ઓફિસરને માથામાં ફાયરની ડોલ મારી. ગાર્ડને પણ માર મારતા પુણામાં પોલીસ ફરિયાદ. સુરતના મગોબ વિસ્તારમાં આવેલા એકવા મેઝિકા વોટર પાર્કમાં બપોર બાદ એક યુવક પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જઈને કોઈ દેશના સમર્થનમાં ટી શર્ટ લહેરાવી નારા લગાવતા ધમાચકડી મચી ગઈ હતી. આ મામલે સિક્યુરિટી દ્વારા યુવકને અટકાવવામાં આવતા 8 થી 10 જેટલા યુવકોએ ભેગા મળીને સિક્યુરિટી ઓફિસર સહિત 2 પર જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈને એસીપી, પીઆઈ સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યો શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને 15 જેટલા યુવકોને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા છે. મારું નામ મેહુલ દેસાઈ છે. હું એકવા મેજિકા વોટર પાર્કમાં સિક્યુરિટી ઓફિસર છું. હું મારું કામ ચાલુ હતું ને ત્યારે પછી હું સીસીટીવી ચેક કરતો હતો. તેમાં 2 છોકરાઓ સ્ટેજ પર પહોંચીને પેલેસ્ટીનનું જે ફ્લેગવાળું ટી શર્ટ હતું તે લોકો લહેરાવતા હતા આવી રીતના ઉપરથી. એટલે હું અટકાવવા ગયો એ લોકોને, ને મારી સાથે મારા ઓપરેશન મેનેજરને મેં ઇન્ફોર્મ કર્યું ને એ બી મારી પછાડી આવ્યા હતા. પણ એ બેને પકડવામાં એક જણ ભાગી ગયો હતો. ટી શર્ટ બતાવતો હતો તે ભાગી ગયો હતો અને તેમાંથી તેમની સાથે બીજો વ્યક્તિ હતો તે પકડાઈ ગયો હતો. તેને અમે વાત કરતા હતા, તેમાંથી બીજા બધા આવીને અમારા પર હુમલો કરી દીધો હતો. 8-10 જણ હતા હુમલો કરી દેમાં, અને તેમાં મને માથામાં ઈજા થઈ છે. એટલે તેના માટે ત્યારબાદ મને બહુ ખબર નહીં હતી. એટલે મારી ટીમે જ મને સારવાર કરવા માટે ફર્સ્ટ એડ રૂમમાં લઈ ગયા હતા ને બધા છોકરાઓ બધા ભાગી ગયા હતા. ત્યાર પછી પોલીસ દ્વારા શું કાર્યવાહી? મારા જ સરે પોલીસને ઇન્ફોર્મ કર્યું હતું ને ત્યારબાદ પોલીસ આવીને બધી સીસીટીવી ને બધું ચેક કર્યું હતું ને ઘણા એ લોકોએ પકડ્યા છે. ફરિયાદ એ જ છે કે તમે મેન તો હુમલો કરવો અને પેલેસ્ટાઇનની ટી શર્ટ બતાવી એ દેશની જે પ્રોબ્લેમ છે તેનું છે, પણ આપણે એમાં અહીંયા એન્ટરટેનમેન્ટ જગ્યા પર આ કરવું નહીં જોઈએ. એ માટે અટકાવવા જ ગયા હતા, બીજું કંઈ કરવા નહીં ગયા હતા. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમેજિયા એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં એકવા મેઝિકા નામનો વોટર પાર્ક આવેલ છે. ત્યાં આજે બપોરના 3 વાગ્યાના સુમારે જે વોટર પાર્કમાં એમ્યુઝમેન્ટ માટે પબ્લિક આવતી હોય છે એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી. ત્યાં આગળ એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી, જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે
ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા. એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો. અને એ દરમિયાન 8 થી 10 માણસો તેના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફ્ટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી. આ બાબતે એક્વા મેજિકાના સિક્યુરિટી મેનેજરે પૂણા પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદ આપેલ છે અને આ 8 થી 10 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે માનનીય પોલીસ કમિશનર શ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ 15 ઈસમોને રાઉન્ડ અપ કરેલા છે અને જે 3000 થી 3500ની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે. આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મેસેજ મળતા તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ અને પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી લીધેલ છે. સુરત કતારગામમાં હેવાન શિક્ષકની કરતૂત સામે આવી. ધોરણ 11ની વિદ્યાર્થીનીને સ્કૂલ સુધી લિફ્ટના બહાને ઘરે લઈ જઈ શિક્ષકે દુષ્કર્મ આચર્યું. પોલીસે શિક્ષકની ધરપકડ કરી. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના શહેરના કતારગામ વિસ્તારમાં બની છે. ચોક બજારની સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થીનીને ડાન્સ શિક્ષકે બાઇક પર બેસાડી સ્કૂલે મૂકવાને બદલે તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સામે આવી હતી. સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જ્યાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ગુજાર્યો હોવાની વાત સામે આવી હતી. કતારગામ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી. નવસારી બેઠકના ઉમેદવારની જાહેરાત. કોંગ્રેસે સિનિયર લીડર નૈસદ દેસાઈને મેદાનમાં ઉતાર્યા. સી.આર. પાટીલને સીધી ટક્કર આપશે. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર રહી ચૂક્યા છે નૈસદ દેસાઈ તેમજ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, પરંતુ બંને ચૂંટણીમાં તેઓની હાર થઈ હતી. નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ફરી તેમને તક આપી છે. જો કે વર્ષ 2014માં તેઓ સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા અને ભાજપના દર્શના જરદોસ સામે ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી. વર્ષ 2014માં દર્શનાબેન જરદોસને 7,18,412 મતો મળ્યા હતા, જ્યારે નૈસદ દેસાઈને 1,85,222 મતો મળ્યા હતા. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. સુરત પશ્ચિમથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. અત્યારે સમગ્ર ભારત દેશની આઝાદી, સ્વતંત્રતા અને સંવિધાનની 10 વર્ષમાં આ સરકારે જે હત્યા કરી છે અને જે જોખમ ઊભું થયું છે, તો આજે દેશના અસ્તિત્વ, આઝાદી અને સ્વતંત્રતા અને લોકતંત્ર અને સંવિધાનના અસ્તિત્વનો આ સંઘર્ષ છે. અને આ કોંગ્રેસ, દરેક કોંગ્રેસ કાર્યકર અને ઇન્ડિયા ગઠબંધન આ સંઘર્ષમાં આત્મબલિદાન આપવા માટે નીકળ્યા છે. મતદારોને એમ જ કહેવું છે કે 2014માં જે જુમલાબાજી અને બોગસ વચનો આપ્યા હતા, જે ગુબારા ફૂલાવ્યા હતા, તો એમાંથી 1% પણ પરિણામ દેખાયું નથી. અને હવે 400 પાર કરીને વાત કરે છે કે હવે 2050માં ભારતના સોનાનું બનાવશે. તો હવે આજે શું? આજે તો લોખંડ કરતાં બી ખરાબ દેશના અર્થતંત્રને ભયાનક સળગ નાખી દીધો છે આ સરકારે. એટલે આ સરકાર જોખમી છે. આ સરકારને હટાવવાનું અભિયાન ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ કાર્ય કરતા. સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ સુરત મનપા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી. 14મી એપ્રિલ એટલે કે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ વિભૂત મહામાનવ ભારત રત્ન અને ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિને લઈ 14મી એપ્રિલના રોજ માનદરવાજા ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો અને ડોક્ટર બાબા
સાહેબ આંબેડકરની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી વંદના કરી હતી. બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરે આપણા ભારત દેશ માટે જે બંધારણની રચના કરી અને એને જ લીધે અમારા સૌના માર્ગદર્શક પણ રહ્યા અને આજે એમની જન્મ જયંતિએ આજે આપણે એમને નમન પણ કરીએ અને આ શહેરની અંદર સર્વે લોકો સુખ સંપત્તિથી રહે અને મેળજોડથી આપણે સૌ આગળ વધીએ એવી શુભકામના. ભારત રત્ન બંધારણના ઘડવૈયા અને એક રીતે કહીએ તો ગરીબોના મસીહા એવા પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મ જયંતિ છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના સૌ કાર્યકર્તાઓ, અમારા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, અમારા મેયર શ્રી, ધારાસભ્યશ્રીઓ અને બીજા સૌ કાર્યકર્તાઓ અને અમારા એસસી મોરચાના સૌ કાર્યકર્તાઓ આજે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે, પુષ્પાંજલિ આપવા માટે, શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે અમે સૌ એકત્રિત થયા છીએ. બાબા સાહેબ આંબેડકરનું જીવન જ એક સંદેશ છે. એમણે જે રીતે સમાજના છેવાડાના માણસોને ઉત્થાન માટેના પ્રયત્ન કર્યા છે હંમેશા ઇતિહાસમાં સુવર્ણ પાનાથી લખાશે. પુનઃ હું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને અમારા સુરત મહાનગરના સૌ કાર્યકર્તાઓ વતી હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું. કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છે, કઈ રીતનું આપવામાં આજ રોજ કિન્નેરીની સિનેમા પાસે બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા પાસે એમની 133મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે કોંગ્રેસ દ્વારા અમે પુષ્પાંજલિ અર્પિત કરીએ છીએ અને એમના સિદ્ધાંતો અને એમને બનાવેલા દેશના જે સંવિધાનના કાયદાઓ છે તેનો સંપૂર્ણ રીતે અમલ થાય અને એને પકડીને એનો કોઈ પણ પ્રકારનો એમાં કોઈ પણ છેડછાડ ના થાય તે સંવિધાનની રક્ષા કરવા માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ. કોંગ્રેસ પાર્ટી આ બાબતમાં ખૂબ લડાઈ કરી રહી છે. રાહુલજી આખા દેશમાં સંવિધાન બચાવવા માટે અમે આંદોલનો કરી રહ્યા છીએ અને તેને ટકાવી રાખવા માટે હંમેશા અમે કોંગ્રેસ પાર્ટી પોતાની જાનની કુરબાની આપીને પણ સંવિધાનને ટકાવી રાખવા માટે સક્ષમ છે અને તૈયાર છે. આપનું નામ? હરેશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસના માજી ઉપપ્રમુખ છું. હરેશભાઈ, આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે, શું કહે? ખરેખર બાબા સાહેબની જે જન્મ જયંતિ દર વર્ષે ઉજવવામાં આવે છે, પણ આજે ખરેખર બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બાબા સાહેબે જે સંવિધાનની જે રચના કરેલી હતી તેનું હનન છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી કહો કે દેશના પ્રધાનમંત્રી કહો કે તદ્દન કાયદાના વિપરીત જઈને અને કાયદો વ્યવસ્થિત રીતે જે ચલાવવો જોઈએ, બાબા સાહેબના બંધારણના નિયમ પ્રમાણે ચલાવવો જોઈએ, તેના બદલે કાયદાઓ બદલે છે. અને બાબા સાહેબને ખરેખર આજે હોત ને તો આજે ખરેખર બહુ દુઃખ થયું હોત. કારણ કે આજે વિશ્વ બાબા સાહેબ આંબેડકર સાહેબના જ વિચાર અને લોકશાહીના વિચારને સન્માનિત કરે છે. આજે વિશ્વ આખું બાબા સાહેબને પૂજા કરે છે. ત્યારે પ્રધાનમંત્રી સાહેબ જ્યારે બાબા સાહેબ આંબેડકર સાહેબના સંવિધાનને બદલીને એમાં પોતાના સંવિધાન બનાવવા માંગે છે તે ખરેખર દેશ માટે હાનિકારક છે, દેશ માટે વિપરીત છે. આ ચલાવી લેવાશે નહીં. આજે અમે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તેમજ તમામ અન્ય સમાજના કાર્યકર્તાઓ ભેગા થઈને આજે એક સંકલ્પ કર્યો છે કે ખરેખર જ્યાં સુધી બાબા સાહેબ આંબેડકર સાહેબના જે સંવિધાનનું કોઈ હનન કરશે તેમાં અમે ચલાવી નહીં લઈશું. ચાહે અમારે મોત કેમ થઈ જાય તો તેના માટે રક્ષા કરવા માટે અમે કટિબદ્ધ છીએ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ